શામળિયા એ શામળિયા જુઓ તમારી વાટ શામળિયા તારી સંગાથે મન લે લાગી શામળિયા જોવો તમારી વાત શામળિયા તારા હંગાતે મન લે લાગે પાણીનો સાથ આપજો મારા વાલા સંતો તમારી વાટ સાંભળિયા તારી સંગાથે મન લે લાગે શામળિયા 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 જો હું તમારી વાટ શામળિયા તારા હંગાતે મન લે લાગે ભરવાડનો ભાણેજ શામળિયા તારી સંગાથે મન મોવા દે શામળિયા ભરવાડનો રે ભોણે શામળિયા તારા હંગાતે મન લે લાગે એ શામળિયો ભરવાડનો રે ભાણેજ શામળિયા તારી સંગાથે મન લે લાગે શામળિયો 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 ભરવાડનો રે ભોણે શામળિયો તારા હંગાતે મન લે લાગે તાળીનો સાથ આપજો મારા વાલા સંતો નીચે બેઠેલા એ શામળિયા વારે આવતો વેલો આવજે શામળિયા વારે આવતો વેલા આવજો એ શામળિયા જો તમારી વાટ શામળિયા તારા હંગાતે મન લે લાગે હા બેન જો ભરવાડનો ભાણેજ શામળિયા તારી સંગાથે મન લે લાગે શામળિયો ભરવાડનો રે ભોણે શામળિયા તારા હંગાતે મન લે લાગે
મોલે આવ્યો રે મન ગણવાલો રે મારો મારો સોમડિયો ભગવાન મારે મોલે આવ્યો મારે મોલે આયો રે મન ગણવાલો રે અન મારે મોલે આયો રે મન ગણવાલો રે મારો ગામો મારો સોમડિયો ભગવાન મારે મોલે આયો એ હા એ ખોડી રે ખોડીને બનાયો વાલા ખીચડો હોજી ખોડે રે ખોડી ના બનાયો વાલા ખીચડો હોજી કે રામા કહું કે રામદેવ રામા કહું કે રામદેવ ને હીરા કહું કે લાલ જે નર ને મારો રામદેવજી મળી આવો નર થઈ ગયા ધન ધન નાળ કળશમાં કળા બિરાજે ને દેવ કળશમાં કળા બિરાજે અને નેજામાં બિરાજે નોર આ દેવળિયામાં ધણી રામદેવજી બિરાજે જેનો પ્રગટ છે હાજરા એ ધજા દેખી ધણી સાંભળે ધજા દેખી ધણી સાંભળે અને દેવળ દુખી દુખ જાય દર્શન કરતા રામદેવ પીરના મારા પંડના પાપ મટી જાય અને ત્યારે હરજી ભાટી રામદેવજી મહારાજના ભજનમાં કહેલું અરે કોણ પુરુષ લાયા એ કોણ પુરુષ લાયા ઓ બલિયાના દી એ વીરા રે મારા એવા કાયા રે પુરુષે ઓમો રોપિયો વારે ગુરુજી કોણ લાવે રે મારા ઓ બાકેરાવી એ એવા કયા રે પુરુષે ઓમો રોપિયો વારે ગુરુજી એ રામો ધરણી રે લાવ્યા રોમધણી રે લાવા ઓ બાકેરાવી એ એવો ખેમળિયા કોટવાળે ઓ રોપિયો મારે ગુરુજી મંગાવો મંગાવી લેજો પોહના ગોદા. એ હા, હા.
મારા અલખને દરબાર એ વીરા રે મારા એવી બીજ રે કેરી રે સભામાં વેચજો વારે ગુરુ દે અમારા જોરે મારો રાઠોડો નો એ એવો રાઠોડો નો પાયે મીરો ભાઈ બોલિયો બારે ગુરુ દે એવો રાઠોડો નો પાયે મીરો ભાઈ બોલિયો 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 ઓબો વર્ષે સંતોભાઈ કોક ભમકાને ઓબો વાવામાં આવે ને એને કેરી જ આવે એમ નવગામ પરિવારના હરિગુરુ સંતોની અંદર હરપાલસિંહજી ઠાકોર સાહેબજી ઓબો વાવ્યો અને એ ઓબાના ફળના છોએ આજે એમના અંતિમ દિવસોમાં પણ મળેલા છે સાહેબ ઓબો વાવવાનું કામ પણ ઠાકોર સાહેબનું હતું એને પાણી પાવાનું કામ પણ હરપાલસિંહજીનું હતું એ ઓબાને મોર લાવવાનું કામ માં હરસિદ્ધિનું હતું અને એની શાખ પડીને એ બે શાખ આપણા વચ્ચે મળી છે મોટા બાપુ અને નાના બાપુ સાહેબ જય હો અને શાખ હોય ઓબાની શાખમાં ફક્ત રસ જ હોય રસની અંદર મૂળ ના હોય છોતરું ના હોય રસમાં મોર ના હોય રસમાં ખટાશ ના હોય રસની અંદર રેસો ના હોય એમ મોટા બાપુ નાના બાપુને લાલજી મહારાજ તમારા પિતાજીના અંતિમ દિવસે એવી ચરણોમાં માથું મૂકીને પ્રાર્થના કરે છે કે જેમ એક રસ થઈ જાય એમ તમે આ નવગામ પરિવારમાં એક રસ જેવું જીવન જીવશો તો બેડો ત્યારે મીરાબાઈ ભજન મોકાયો છે અને ભક્તિ એ શક્તિ છે ભક્તિ કરે પાતાળમાં અને આકાશ પ્રગટ તમારું કુળ જોઈ જોઈને વરિયા જાતું એ જોઈ જોઈને વરિયા જાતું બીબા વિના પડન ભાતું એવી છે અનુભવની વાતું માવા મોલે આ ભારત વર્ષની ધરતી ઉપર એવા સુરવીર દાતાઓ એવા સુરવીર થયા છે એક ગાયોની વારે ચડવા માટે માથું કપાયા પછી ધડ લડી શકે ને તો એ રાજપૂત સમાજના કોઈ સિંહણનું દૂધ ધાઈ હોય ને એવા ભાથીજી મહારાજનું લડી શકે સાહેબ જેને એક જ વચન ઉપર જેને પોતાની જંગા વેરાઈ હતી શિબી રાજા જેને મોરધ્વજ રાજાએ અંગણો વેળાવ્યા અને કરણે દીધા દાન મોરધ્વજ રાજાએ અંગણો વેળાવ્યા અને કરણે દીધા દાન શિબી રાજાએ જંગા વેળાવી ત્યારે મળ્યા ભગવાન કેલૈયો સતના ચૂક મેરામણ માજા ના મૂક એવા કર્ણ એવા કેટલાય રાજવીઓ થયા પણ પરમાણકુળનું ગૌરવ પરમાણકુળનો શિરમોડ આજથી બસ 2000 વર્ષ પહેલા ઉજ્જૈનની ગાદી ઉપર પરદુખ ભંજન રાજા વીર વિક્રમ થયો અને એ વિક્રમ પરદુખ ભંજન રાજા વીર વિક્રમના વંશમાં એમના પરિવારમાં તમારો વેલો આવે છે અને યાદ રાખજો જો આપણે પરમાર હોઈએ આપણે મહારસિદ્ધિના બાળકો હોઈએ જ્યારે મહાભારતના યુદ્ધમાં એક સમાપક્ષે અર્જુન હોય છે ને સમાપક્ષે કર્ણ હોય છે ત્યારે અર્જુને બાણ માર્યું ત્યારે કર્ણનો રથ છે ને 7 જોજન દૂર પહોંચી ગયો ભગવાન દેવકી નંદન કૃષ્ણ પરમાત્માએ તાલી ન પાડી
માર્યું. એક ગજ રથ અર્જુનનો પાછો પડ્યો ત્યારે ભગવાન સાંભળ્યો દેવકી નંદન એની તારીફ કરી કે ધન્ય છે તારી જનેતાને. ત્યારે જો અર્જુને પૂછ્યું કે પ્રભુ મેં બાણ માર્યો ને 7 કિલોમીટર રથ દૂર પહોંચાડ્યો, એને મારો એક ગજ રથ પાછો પહોંચાડ્યો છે, એની તમે તારીફ કરો છો કે અર્જુન સ્વભાણ આ ધરતી ઉપર કર્ણ જેવો કોઈ દાતા થયો નથી. આ તારા રથની અંદર સ્વયં હું પરિબ્રહ્મ નારાયણ પરમાત્મા, મારી ધજા ઉપર હનુમાનજી મહારાજ આ બંને ન બેઠેલા હોત ને, એની એટલી શક્તિથી બાણ માર્યું તો ને કે 14 વર્ષ સુધી આકાશમાં ફરવત ને રથ તો પણ નીચે ના આવત. અરે રે કે કર્ણ કે તું સુત પુત્ર ના હોઈ શકે, તું કોઈ ક્ષત્રિય છે. કે ભગવાન દાતારી કુમારી જનોન ભક્તિ જ્ઞાન નિર્ભય પદ કોઠાસૂજ સતીત્વ વીરત્વ આ બધાની કોઈ સ્કૂલો હોતી નથી, એનું કોઈ ભણતર પણ નથી હોતું. એ તો માના ગર્ભમાં લઈને જન્મ છે સાહેબ. એને તારીફ નહીં, તું છે ને સુતપુત્ર ના હોઈ શકે, તું કોઈ ક્ષત્રિય છે. કે પ્રભુ તમારે સરટી આવવાની જરૂર નથી. જે દિવસ મારો જન્મ થયો ને, આજે મને 66 વર્ષની ઉંમર થઈ, આજે મને છે 70-75 વર્ષની ઉંમર થઈ, પરંતુ મારા જીવનની અંદર કોઈ બેન દીકરીને જોઈ અને મારા મનમાં વિકાર પ્રગટ થયો નથી. અને આ જેને વિકાર પ્રગટ ના થાય ને એના ઉપરથી મને ખબર પડી હતી કે આ તેજ છે ને કોઈ સુત પુત્રનું ના હોઈ શકે, એ સૂર્યનારાયણ ભગવાનનું તેજ હોઈ શકે સાહેબ. ત્યારે ભજનમાં કહ્યું રામદેવજી મહારાજ એક વખત શૈલેન્દ્રસિંહ બાપુનું રિંકુ બાપુનું તાલીઓના ગગડાટથી આપણે બતાવશું. લાલજી મહારાજને 15 વર્ષ થયો આધ્યાત્મિક જગતની લાઈનની અંદર. હજારો રામદેવજી મહારાજના પાઠ કર્યા છે, પણ મારા સિનિયર માણસોએ મારા પીએ કયો કે દેશી ભાષામાં ડોક્ટરની ભાષામાં કમ્પાઉન્ડર અને સંતોની ભાષામાં શિષ્યો અને લેવડ દેવડની ભાષામાં ફોલ્ડરિયા. જહો જહો આજે 15 વર્ષ થયા, પણ બાપુએ હરપાલસિંહજી મહારાજે લાલજી મહારાજને જે ભાવ, જે આત્મસ્નેહ, જે સન્માન, જે પ્રીત આપી એના બદલાની અંદર મેં મોટા બાપુનું નાના બાપુનું એ કમિટીને કહ્યું કે મારે છે ને તમે નહીં કોને તો પણ રામદેવજી બાપાનો પાઠ પૂરવો છે. હા જોત પણ અહીંયા ના પૂર્યો મારા આશ્રમમાં પૂરવો. અને એવું નથી ગોળ કોઈ પણ જગ્યાએ ખાવામાં આવે ગળ્યો જ લાગે, અંધારામાં ખાઈએ તો કડવો ના લાગે, અજવાળામાં ખાઈએ તો પણ કડવો ના લાગે, સ્મશાનમાં જઈને ગોળ ખાવામાં તો ગળ્યો જ લાગે સાહેબ. એક કોઈના તેરમામાં ખાવામાં તો પણ ગળ્યો લાગે, અને સત્યનારાયણની કથામાં પણ ગળ્યો લાગે ને. રામદેવજી મહારાજ ના આજે હરપાલસિંહજીનું અંતિમ દિવસમાં ભજનમાં મળેલા છીએ. અબ્બા માસ્તરે કીધું લાલજી મહારાજ માવઠું ન કરતા, અને માવઠું બગાડ વરસાદ સુધારે. માવઠું શું કરે અને વરસાદ અબ્બા માસ્તર ને ત્યારે રામદેવજી મહારાજના ઓખ બંધ કરી ભગવાનનું ભજન કરવાનું છે. અને હું તો કેટલો ભાગ્યશાળી માણસ છું, મારી તો ઉંમર પણ નાની. સામાજિક જગતમાં, રાજકીય જગતમાં, ભૌતિક જગતમાં, મિત્ર જગતમાં, સાંસારિક જગતમાં શું કરીને જીવવું એની સોયની અણીમુકો જેવી માહિતી મને હરપાલસિંહ મહારાજ પાસેથી મળેલી સાહેબ. જ્યારે મહાન સિદ્ધિનો કાર્યક્રમ હોય ને 1 કલાક એના ફાર્મ હાઉસ ઉપર બેસવાનું, એ બોલીને મારે સોંપડવાનું. અને હારી તો કોઈ ગાઢ ફોડે તો એ લઈ લેવી.
અમુક સમાજ ગાળ પડે તો કેવી પડે ખબર છે? દેવી તું કૂતરી જેવી છે, પેલી દેવી કે ને પછી કોઈને ગાળ પડવી ને તો પણ લઈ લેવી. ત્યારે હરપાલસિંહજીના પ્રસંગમાં મળ્યા છીએ. એક રામદેવજી મહારાજનું ભજન બોલાવું, ભાવથી પ્રેમથી બોલવાનું છે. બોલો રામદેવજી મહારાજની જય. અરે બાબા રે, 94, 280, 61, 48, 47 તમે ઓકળા દબાવો. 100 કિલોમીટર લાલજી મહારાજની ઘંટડી વાગે. આ તો માણસની બનાવેલી ઘંટી વગાડે છે અને આ તો મારા હરજી ભાટીનું બનાવેલી ઘંટડી છે સાહેબ. તમારે કયું હા મંદિરમાં તો ટોકરી જ વાગે અને સત્યનારાયણની કથામાં ટોકરી જ વાગે. આ બધા નંબર છે ભજન છે. એક છોકરાને ખૂબ ભણાયો, અંગ્રેજી ભણીને ગામમાં આવ્યો. ગામમાં એક દેહી કાકા મળ્યા, કાળી ભમર મૂછો, ખભધાર્યું, માથા પાઘડી. જેવો પેલો છોકરો બસમાંથી નીચે ઉતર્યો અને કાળી ભમર મૂછો જોઈ પેલા પૂછ્યું કે કાકા વોટ ઇઝ ધીસ? આ શું છે? કાકો કી આઈ એમ આબરૂ. ફોરેન નો કોઈ મૂછો જોયેલી નહીં. કાકા કીધું આઈ એમ આબરૂ. પ્રાઇઝ એની કિંમત. કાકાને જીત 1 મહિનાની ટેલિફોન બીડી આવી જશે 2000 રૂપિયા, 200 રૂપિયા. એટલે છોકરાએ કાઢી 200 રૂપિયા કાકાને આલ્યા. જપ્પાના ખિસ્સામાં કાકાએ મૂક્યા. માથાથી પાઘડી ઉતારી અને પેલાના હાથમાં 5 વાળ મૂક્યા. છોકરાના હાથમાં, અંગ્રેજી ભણેલા છોકરામાં. પેલા છોકરાએ કીધું કાકા ચીટિંગ મને બતાવી કોઈ મને આપી કોઈ. પણ આ ડોહો બહુ હોશિયાર હતો કે નો ચીટિંગ, not cheating. This is my showroom. It is my godown. આપણે શેમાં મથીએ છે આપણે નક્કી કરવાનું છે. કોઈને ઘ્યો નાલવાની જરૂર નથી, કોઈ ગોળું નથી, બધાને ખબર પડે છે. કોઈ પણ દેવ મંદિરમાં જઈને માણસ બોલે છે કે હે ભગવાન હું કાળા માથાનો માનવી છું, એક ભગવાનને ખબર નથી આપણે કેટલા મોથાના છીએ. ત્યારે ભજનમાં કહ્યું ખૂબ આનંદ આવશે. હો અરે બાબા રે, લીલા ઘોડા વાળા બાબા લીલુડા ગોળા વાળા મારા રામદેવ તે બમ્મરિયા બાલા વાળા મારા રામદેવ તે. હરજી પાટી ચમર ઢોળે સગુણા મંગળ ગાય. સમર ઢોળે સગુણા મંગળ ગાય. વીરા રે અને યોગ કેવો મળે છે? બીજનો દિવસ, ઉત્તરાયણનો દિવસ, બીજનો દિવસ અને બીજના દિવસે રામદેવજી મહારાજનો પાઠ. જે દિવસ બાપજીનું શરીર છૂટ્યું પહેલ વહેલા સંતોની દુનિયામાં ફુલહાર કરાવે તો મેં કર્યા સાહેબ. તો હા કેમ કે બાપજીનો જીવ રાધા કૃષ્ણમાં હતો. રાધા કૃષ્ણની ભક્તિ કરતા
પણ મને એક વાતનું દુઃખ થયું સાહેબ, ફૂલહાર લાયા પણ સાલી બંદૂક નથી હો, મારા પોતા પાસે નથી, મારે ભડાકો કરવો છે એટલે આકાશમાં. હા પણ આમાં ભગવું પહેરી લીધું એટલે ઘણી મર્યાદાઓ આવી ગઈ. હા એ બાવજીના પ્રસંગમાં આપણે મળ્યા છીએ. અહીંયા સગા સંબંધીઓને એમપીથી ઠાકોર સાહેબ, પડુસણથી ઠાકોર સાહેબ, વક્તાપુરથી ખુરશીમાં બેઠેલા મહેમાનોને, આ બૈજીઓને, અબ્બા માસ્તર ને, રણજીતભાને, દુષ્કાવીરને, હા હવે દુષ્કાવીરને મન તો ખબર નથી ભૂખડીની બાધા થાય છે કે બે પગવાળી બા. બે હાથ જોડીને કહું છું, દુષ્કાવીરને લેવું હોય હું માથું આલે, પણ કોઈ પૈસા ઉપર જઈ જોકે એવું તો સતો નહીં, પણ મારું તો ટાવર જ એ પ્રકારનું છે, ના કોઈ ના કેમ તો પકડી જાય. કોઈને અંદરનું ટાવર હોય, કોઈ બહારનું ટાવર હોય. એવા દુષ્કાવીર મહારાજને એક વખત હરસિદ્ધિ માની જે બોલે સાહેબ, તો એક વીર વેતાળની જે બોલે, બોલો હરસિદ્ધ માત કી, દુષ્કાવીર વીર વેતાળ મહારાજ કી. એ સગા સંબંધીઓને, બૈજીઓને અમારા ધરોઈનું ગૌરવ, અને જેની કોયલ જેવો સૂર છે, એલાઉન્સિંગ પણ સારું કરે છે એવા ઈશ્વરરામ મહારાજને પણ તાલુના ગગડાટથી વધાવશું. વાહ! કોંજીરામ મહારાજ, જયંતિ મહારાજ, લાલસિંહ બાપુ, શિવરામભાઈ સાધુ, રતિલાલભાઈ, હા નરગોનો બાદશાહ છે, ગણાસન બાદશાહ હોય, ઘણા એકો હોય અને ઘણા બાદશાહથી રમવાનું ખબર પડી છે. એક ગામમાં જોન જઈ ખાવા, એટલે જે જમાઈ હતો ને એનો સાળો આવ્યો કે બને શેમ નિરાશ છો, કે મને માથું ચડી ગયું છે, કે માથું તો મને ચડી ગયું છે, કે એનું કારણ હું કે સોટો હોય લાવો તાર આ રકમમાં ઢીલ હે નહીં, એમાં થયું એવું કોઈ ભોન ના રહ્યું એટલે બે હુઈ ગયા. બે કલાક સુધી ગોમ વાળે પોણી રેડી આળો સમય બે ફોન માર્યા. એટલે રતિલાલ તો રતિલાલ છે. हाँ बहुत गई छोड़ी गई, बहुत गई थोड़ी रही, थोड़ी भी अब जाए, नट कहे नट को ताल में भंक्યું. નરઘો વગાડવાની કલા જોઈએ ને કે ભાઈ નરઘો વગાડતો હતો, સ્ટેજ ઉપર કૂદી કૂદીને થાપ મેલે, એટલે પછી પૂછ્યું ભાઈ શમ માપ મારો ફૂટી જશે, કાર્યક્રમ બંધ રહે, કે તમારી વેદના તમને ખબર ના પડે, કે ઉપર આવીને જુઓ, તે પૂછો વાળા જોયું તાણ બે બૈરોના ફોટા, તે પેલા પૂછ્યું ભાઈ પર ભાડા ફોટા કેમ રાખ્યા છે, કે હું ના રાખું પર ભાડા, આ જે ફોટો છે ને નાના નરગા ઉપર એ મારી બહુ નો છે, મોટા નરગા ઉપર છે ને મારી હાહુ નો છે, આ બે બે કોથન માં નખ લેવા દેતો જ નથી સાહેબ. એટલે કે ઘેર કૂટવા નથી મળતું ને, એટલે નરગા ઉપર એ ફોટા રાખીને તો કેવું કૂટું છું સાહેબ. નાસ્તો બધાને અહીંયા કોનો નામ દઈએ, એવા ઈશ્વરરામ મહારાજને પણ તાલુકાથી વધાયા આપણે, શિવરામભાઈ સાધુ, વાઘજીરામ મહારાજ,
મહેન્દ્ર મહારાજ અને આજ તો પ્રકાશભાઈ એમના દીકરાનું દર્શન ઘણા ટાઈમે થયો હો ભાઈ. બ્રાહ્મણ છે, સારું બોય છે, એની દીકરી જામીની અહીંયા બોલો રામદેવજી મહારાજ કી જય. અજમલ ઘેરે અવતાર કી જય. અરે બાબા રે બંધ ઓખે જ ભજન થાય, ખુલ્લી ઓખે ના થાય. ચોહડો ખેંચા પછી અંદર મગફળીના દોણા વાઈએ ને ઉપર એને માટી ચડાવી પડે તો જ ફણગો ફૂટે. તમારું ઊંઘ હોય તો આંખ બંધ કરવી જ પડે. હા, એમ ભજન છે ને બંધ ઓખનો વિષય છે. જોણે એ ઓખો તોણ, ના જોણે એ પગ તોણ. ઊંઘ પણ ઓખમાં આવે. ઊંઘ કયો આવે? ઊંઘ પણ ઓખમાં આવે, ઝેર પણ ઓખમાં પ્રગટ થાય. પ્રેમ છે ને પણ ઓખમાં પ્રગટ થાય છે, અને ભક્તિ છે ને એ પણ ઓખમાં પ્રગટ થાય છે, અને ભજન છે ને એ પણ ઓખમાં આવે છે. ગીતામાં કૃષ્ણ પરમાત્મા કહે અર્જુન દેખાય તે અક્ષર છે, જુઓ તે અક્ષર છે. અને જો માણસને જો પારક શક્તિ હોય ને બોલવાની જરૂર ન પડે, પૂછવાની જરૂર ના પડે. નેણે નિરખ્યા ને પીવું ને પરખ્યા, નેણે નિરખ્યા ને પીવું ને પરખ્યા. નજર પર જ ખબર પડી જાય કે છે ને આ માણસ આ પ્રકારનો જ છે. બોર્ડ મારેલું. કાકા ડોક્ટર પાસે ગયા કે કાકા હવે શા માટે આયા? કે ડોક્ટર પાસે શા માટે? એ દવા કરાવવા. કે થાય છે શું? એ નાખ્યું. એ કીધું ડોક્ટર છે ના કે પથરી છે કે ના, પગોમાં વાસ છે કે ના, ગળું દુખે છે કે ના. એ હું કે બધું ક્યું તો ફી છે નહીં આલું. કે કાકા કેવું તો પડે. કે ના એ ના કીધું મને દવા કરો. ડોક્ટર કે લ્યો કાકા આ 2 બોટલ આલું છું, રોજ સોચ પડે ઓખમ નાખજો, અઠવાડિયા પછી સારું થઈ જશે. વાહ સાહેબ વાહ, તમે સાચા, તમારું ભણતર સાચું. લ્યો 500 રૂપિયા દક્ષિણ ફી આલી. પણ કે મને એ કયો કે નક્કી છે ના ઉપરથી કર્યું મને ઓખાની તકલીફ છે. કે કાકા બોર્ડ મારેલું છું કે હું જે ડોક્ટર છું એ બળદિયાનો, પાડોનો, આખલોનો, બકરોનો, ઢોરોનો, ભેંસોનો, ગાયોનો, આ બધાનો ડોક્ટર છું. અને તમે માણસ થી માર પહાણ આયા, પગથિયામાં પગ મૂકીને ખબર પડી કે આ ઓખોના ફોલ્ટ વાળા છે સાહેબ. કૂતરાને લાળમાં ઝેર હોય, કૂતરાને લાળમાં ઝેર હોય, સાપને દોતમાં ઝેર હોય, વેસીને ઓકળામાં ઝેર હોય, પણ આ માણસને 3 જગ્યાએ ઝેર છે. એની ઓખમાંય ઝેર, એના મનમાંય ઝેર, અને એની જીભમાંય ઝેર સાહેબ. અને એ ઝેર કાઢવા માટે ભજન છે. ભજન છે ને તો ભજન જ છે. ત્યારે ભજનમાં કહેલું છે આ બધી ધાર આ તો બરોબર હેડ હશે ને ઘેર બદલી નાખું. બરોબર છે કે ના? શામળિયા વરને વરીએ, શામળિયા. ધીરજભાઈ બેસી, ધીરજ વાહ. રેસ 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 હાલવા માટે ગેર બદલવો જ પડે.
રેસ હાલો શું કરવું પડે? શામળિયા વરને વરીએ ગિરધારી વરને વરીએ ભાઈ તાળી તો આપો મારા સંતો. આ શાળાએ પાર્કી, મંડપે પાર્કું, સાઉન્ડે પાર્કું, બોલવા વાળા પાર્કા, તો બે વાળા પાર્કા. તાળી તો આપણી. આપડે 500 મણ ઘઉં પાક પણ આપણા કેટલા? હે 500 મણ ઘઉં પાક પણ આપણા કેટલા? ખાઈએ કેટલા? આપણા પાસે 100 જોડી કપડા પણ આપણો કેટલો? હે આ ઠાકોર સાહેબ ને કેટલી જમીન છે પણ સરવાળે કેટલી જમીન ભાગમાં આવી? 50 ફૂટ ને હે એમ ચેલા ગમે એટલા હોય. હું તો કીધું તો આશારામ બાપુ 3 કરોડ ચેલા હતા. એમ ચેલા ગમે એટલા હોય પણ ધીરાથી પેટ્રોલ ખૂટી હોય ને મોબાઈલમાં ધીરાથી પેટ્રોલ ખૂટ્યું હોય પંચર પડે અને રાતે 2 વાગે ચેલો ઉઠીને આવે એ સાચું સાહેબ. તો એમ આપણું કેટલું કોહેડો? આપણું આમ જોવા જઈએ તો કશું જ નથી. એક સોયની અણી મૂકવા ને એટલું આપણું આ જગતમાં કોઈ નથી. બળનારની ચિત્તા ઉપર ચાહનાર કોઈ ચડતું નથી. બળનારની ચિત્તા ઉપર ચાહનાર કોઈ ચડતું નથી. મરીશું મરીશું સબ કોઈ કહે છે, પાછળથી કોઈ મળતું નથી. આ દેહને આગમાં બળતો જોઈ કોઈ કૂદીને પડતું નથી. કોઈ કૂદીને શું પડે એની રાખને પણ કોઈ અડતું. અર્જુન આવો સંસાર આવો નશ્વર છે. બોલો હેડો. અને કેટલું પુણ્ય કર્યું છે સાહેબ. કેટલી 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 ભાવના સારી છે કે બાપજી છે ને બીમાર વધારે નથી રહ્યા. કોઈના પાસે સેવા કરવાનો એમને મોકો નથી આપ્યો. ને કે માણસો 6 મહિના સુધી ખાટલામાં કીડા પડે ને તો એ માગ્યું મોત નથી આવતું સાહેબ. હા અને એક છે ને લખવું હોય તો લખી રાખ્યા જેવું છે. ચકલોન દોણા નાખ્યા છે, સૂર્યને જળ ચડાવ્યું છે, કબૂતરને દોણા નાખ્યા છે, ગોમના વાળા ધોયા છે, સંતોની સેવા કરી હશે, રોમદેજીનો પાઠ કરાવ્યો છે, બેન દીકરીને રોટલો આપ્યો છે, સાધુ સંતને દક્ષિણા આપીએ છે અને પવિત્ર જીવન જીવશું ને તો આવા 1000 કોરોના વાયરસ આવે ને તો એ કમ મોત નહીં થાય સાહેબ. હા ભજન કર્યું હોય ને એનો ફેર છે. મોત પણ સારું આવે. એવું મરણ ના પ્રસંગમાં આપણે મળ્યા છીએ. વંશ સાંભળ્યાનો આરાધ કરીએ આપણે. એ મેવાડી રાણા રે શામળિયા વરન વરીએ શામળિયા વરને વરીએ ગિરધારી વરને વરીએ મેવાડી રાણા રે અમે લાજ કોની ધરીએ મેવાડી રાણા રે લાજ કોની ધરીએ. લાજ મર્યાદા મારા સોમળિયાના, લાજ મર્યાદા મારા સોમળિયાના, લાજ
મર્યાદા મારા સોમળિયા ધણીના લાજ મર્યાદા મારા સાંભળ્યા ધણીના અમરવાર ને વરીએ અમે અમરવાર ને ભરીએ મેવાડી રાણા રે લાજ કોની ધરીએ મેવાડી રાણા રે લાજ કોની એ મોટી સરકારો મારા સોમળિયાની મોટી સરકારો મારા સોમળિયાની લાજ મર્યાદા મારા કાળિયા ઠાકોરના લાજ મર્યાદા મારા કાળિયા ઠાકોરના છૂટા શેણે ફરીએ અમે છૂટા શેણે ફરીએ મેવાડી રોણા રે લાજ કોની ધરીએ એ મેવાડી રોણા લાજ કોની ધરીએ હા એ લાજ મર્યાદા મારા કાળિયા ઠાકોરના લાજ મર્યાદા મારા કાળિયા ઠાકોરના મોટી સરકારો મારા સોમળિયા મોટી સરકારો મારા સોમળિયા ગીરધારી વરન વરીએ ગિરધારી વરના વરીએ અમે અમર વરને વરીએ અમે અમર વરના ભરીએ મેવાડી રોણા રે લાજ કોની ધરીએ મેવાડી રાણા રે લાજ કોની ધરીએ ભજનનો પણ પાવર છે, સમરણનો પણ પાવર છે, દાતારીનો પણ પાવર હોય છે, જ્ઞાનનો પણ પાવર હોય છે. એક પ્રકારની ઊર્જા હોય છે. કદાચ માર સિદ્ધિના પાટોત્સવમાં આ વાત મેં કરેલી છે. ભોજ રાજા થઈ ગયો અને ભોજ રાજા છે ને એક બ્રાહ્મણનો ન્યાય ના કરી શક્યો. ત્યારે બ્રાહ્મણ એનું રાજ છોડીને બીજા રાજ્યમાં નીકળ્યો. ત્યારે ડુંગરી ઉપર 4 ગોવાળીઓ, એક ગોવાળ રાજા બનેલો, 3 ગોવાળ પ્રધાન બનેલો, અને બ્રાહ્મણ નિરાશ જોઈને પૂછ્યું, કેમ તું આ રાજ છોડીને જતો રહ્યો છે? કે મારા નગરની અંદર ન્યાય નથી એટલે મારો નગર છોડીને જતું રહું છે. કે બોલ શું ન્યાય છે? કે મારા સાથે અન્યાય થયો છે, મારો 4 હીરા જતા રહ્યા છે. એ પેલા ગોવાળ બનેલા રાજાએ છે ને પેલા ચોરોને પકડી લાઈન ફટકાર્યા અને ગોવાળ બનેલા રાજાએ છે ને ન્યાય કર્યો. આ વાત રાજાના ભોજ રાજાના કોને જઈ કે હું ન્યાય ના કરી શક, મારા નગરના ગોવાળ કરી શક્યા. પેલા ગોવાળિયાને બોલે કે તમારામાં આ ઊર્જા આવે છે ક્યાંથી? કે બાપા અમે તો ગોવાળ છીએ, પરંતુ જ્યારે ટેકરી ઉપર જઈએ છે ને અંદરથી વાઇબ્રેશન આવે છે, અંદરથી શક્તિ પ્રગટ થાય છે. ભોજ રાજાએ નક્કી કર્યું કે આ ભૂમિકામાં કંઈક આવવું જોઈએ. એ ટેકરીનું ખોદકામ કરાયું ને એમાંથી સોનાનું સિંહાસન નીકળ્યું. એ સોનાના સિંહાસનમાં 32 પૂતળીઓ મઢેલી હતી અને સોનાનું સિંહાસન બીજા કોઈનું નહોતું, એ પરદુખ ભંજન રાજા વીર વિક્રમનું હતું. એ કોઈ કારણસર દટાઈ ગયું હતું અને દટાયા પછી 1000 વર્ષ પછી ભોજ રાજા થયો. તો જે સોના સિંહાસન ઉપર જે વિક્રમ રાજા બેસતો એનો 1000 વર્ષ સુધી પાવર રહેતો છે. તો આ માણસની ભક્તિ કેવી હશે સાહેબ? અને આપણું ઘર તો તપઈએ ને, પલોઠી વાળી બેહું જ નથી ને. અરે ઘર ના તપાય તો કાયા તો તપઈએ ને. આ
કાયા છે જ માયા છે. આપણા મન ઉપર કંટ્રોલ ના હોય, આપણી વાણી ઉપર કંટ્રોલ ના હોય, આપણી આંખો ઉપર કંટ્રોલ ના હોય, જીભ ઉપર તો હોય જ છે નું. ગાય કે ભેંસ કે બળદ તમે અડધી રાતે ખોણ મેલો ના ખાય, માણસ ગોટા ખાઈ જાય. હું તો માણસ સમજવું ભજનનો પાવર છે. મેવાડી રાણા રે અમે લાજ કોની ધરીએ. રાણા રે અમે લાજ કોને ધરીએ. રાજાનું મોઢું ભિખારીએ જોઈ લીધું. ત્રીજા માળે રાજા ઉભો ને ભિખારીએ મોઢું જોયું. ભિખારી કે આપણે મર્યા. રાજમાની 4 પોલીસ આવી કે ચલો તો રાજા બોલાવે છે કે બાપા મેં કશો ગુનો કર્યો નથી, પણ કે માટે આ ચીઠીના ચાકર છીએ. આયો કે બાપા મેં શું ગુનો કર્યો કયો કે સોભાણ. રાજાએ શું કીધું કે સવારના પર મોઢે કોનું મોઢું જોયું તું કે બાપા તમારું જોયું તું. કે સવારના પર મોઢે જો મારું મોઢું જોયું હોય અને હવે પછી તો ભીખ માગું તો હું રાજા ના કહેવું સાહેબ. 100 વીઘા દાન છે ને જમીનની બક્ષિસ કરી. એ મારા વાળા સંતો તમારા વિસ્તારમાં તમારા સેજામાં આદ શક્તિમાં ભવાની હરસિદ્ધિ બેઠેલી છે. એનો રોજ દર્શન કર્યો ને. દર્શન કરવામાં કયો પૈસા પડી છે. ક્રિકેટ રમવામાં ટાઈમ મળે, લોકોની નિંદા કરવામાં ટાઈમ મળે, આલ્યું કશું ના હોય તો હિસાબ લેવામાં ટાઈમ મળે. કશું ના લ્યું તો માણસ હિસાબ માગે. ઈમાં ટાઈમ મળે, લોકોની રોકાઈ જવામાં ટાઈમ મળે, હુઈ રહેવામાં ટાઈમ મળે, નદી બાદ જવામાં ટાઈમ મળે. કોઈ નહીં જતું હોય. એ જતી રે સતીન સાબરમતી. સાબરમતી ગંગાની યાર છે. સુણી લે દેવલ દેના એ કલિયુગમાં કોરોના આવશે. હમણાં 500 રૂપિયા નક્કી થઈ ગયું. અમારા સાબરકાંઠા જિલ્લામાં પહેલો કોરોનાનો કેસ આવ્યો. એ બૈસાવાના મરી ગઈ, પણ એનું વાઇન કરવા માટે અમારી લાઈનના 4-5 ભક્તો ગયા. એટલે દેશી ભાષામાં બુવાજી કહેવાય. જેનું વાઇન કર્યું હતું એ બૈસાવાના પણ મરી ગયું. 17 ગાડીઓ આવી તપાસ કરી કોરોના નીકળી. ઘરવાળાને પૂછ્યું કોણ કોણ અડી તું કે બાપજી 3500 રૂપિયાની વાઇન કરવા બોલાયા હતા. ગામનું નામ વાઇન કરવાળો ભગત તો બકરો તાળવા ગયો હતો. હદ 17 ગાડીઓ ગામમાં આવી અને ત્યાંનું છોકરું કે પપ્પા પપ્પા આપણા ઘેર તો છે ગાડી આવી પોલીસની પેલાને ખબર પડી ગઈ
કે રાતે આપણે વાઈન કરવા જતા એ મરી જ નહીં જુએ કેવું લાગતું હતું એ પોચે પોચ ભક્તો ફરાર ગો અને વધારે કાઠું પડ્યું હોય તો મંડપ વાળો ને ઘોડા વાળો ને સાઉન્ડ વાળો ને નરગો વાળો ને પેટી વાળો અને અમોન હા અમોન માસ્તર આવું જો 2-3 વાર હેડ હતા મારે પાણી વાળા દાડા તો આવી જ જો આ 2-3 પગ ઓછા મોબાઈલ તમે લોકો વળસાય અને આ કોરોનામાં રાધા કૃષ્ણ જેટલો પ્રેમ હતો તો હજુ પડી ગયો ભેગો ફરી ભેગું ખોય હા દેહ જુદા હોય આત્મા એક હોય તો હે એવું આવ્યું કે હા અને આ કોરોનાની અંદર વધારમાં વધારે તો ઝેર આવ્યું હોય તો સાસુ બહુ બોલ હા અત્યારે તો બહુ મરચો દાટી છે કે તું આ હેડ આ 6 મહિના વિતાડીશ પણ મારા ખપ્પરમાં આય હા અને મારા બધા સમાજની સાસુઓને તો પોકાય પણ ભાભોની હાહુ ખોસોનો પાળ જ નહીં વાત કરો અલકી 40-50 કિલોની જો વહુ આવી ને નવું લઈ તો પગે પડવામાં જ મરી જાય સાહેબ તો અને ચોમાસું સાસુ ઇન જશ જ ના હોય હા ચોમાસું સાસુ ઇન જશ હોય નહીં નાગ પંચમનો દાડો આવ્યો આખા ગામની વહુ ભાઈ જો કોઈના ઉપર કહેતો નહીં કોઈના ઉપર આ વોલીબોલ ની રમત જ છે સત્સંગ એટલે શું ખબર છે વોલીબોલ ની રમત ઓમાં તો કોઈનું વગડી કરીને તો કહેવામાં આવતું નથી ચલો નથી કેવું કોઈને ખોટું લાગે ના નાગ પંચમનો દાડો આવ્યો એટલે પછી આખા ગામની બધી બહુ નાગને દૂધ પાવા જઈ એટલે ઘરમાંથી સાપ નીકળ્યું અને પેલી હાહુની જીવ ઉપર ડંખ મારે તો હે પેલી કશું થયું નહીં સાસુની જીવ ઉપર પેલા સાપે ડંખ મારે તો હે સાસુ કોઈ ના થયું પેલો હાફ સન બે બંધ થઈને પડ્યું આમ તો મીત ડંખ મારે તું મળવી જોઈએ પણ હું શમ બે ફોન છું પેલા સાપને કીધું મારામાં એટલું ઝેર છે કે એક નખમાં 50 માણસને મારી નાખું પણ તું એટલી મારા કરતા ડબલ ઝેર વાળી નીકળી છે 3 ગણું ઝેર છે તારી જીવ પર ડંખ મારે મને ઝેર ચડ્યું આ સાસુની જીભ કેવી એટલે અને ભાઈ જમાનો બદલાઈ ગયો છે 21મી સદીની વહુઓ છે વિતાળાય ની નકર મૂડી વ્યાજ નફો બધું લઈને જાય અને આપણે પછી ટોકરી ખખડા આપણને 20 વર્ષનો કરતા જેટલી મહેનત નહીં થી ને એટલી મહેનત 4 ફેરો પેલી કરી દે છે માયાનું બંધન તો બહુ કઠિન છે એટલે એક વાત કરું સાસુ મરી જાય એટલે રાજી કોણ થાય ખબર આમ તો બહુ કાળો હાલો રાખે શોક પાડે ખાટું ગળ્યું ના ખાય 6 મહિના સુધી શોક પાડે પછી ચાવી હાથમાં આવે એટલે પછી ભગવાન કે સોમડિયા તી કર્યું હે બરાબર કર્યું હે સાહેબ
અને ગુરુ મરી જાય રાજી કોણ થાય? હા, પેલો ભંડારો કરે, પત્રિકા છપાવે, બધોને બોલાવે, પણ ગાદી બેહ એટલે કે બરોબર થયું સ્વામી તો. હા, ખાલી જગ્યા પૂરવાની ને. આ બધું વ્યવહારિક જગતનું છે. એ નરનું કેવું તે નારીઓ નહીં મોન. એ તો અનુભવ હજ. મારે કોઈ જ્ઞાન આલવાની જરૂર તમારું જે જ્ઞાન છે હું આલુથી ફેલ છું. હા, અને તમારું જ્ઞાન લીયું હોય નથી. હા, એક ભણતી પછી ફોનમાં વાતો કરે, એ પછી ફોન કરજે હું બીજી છું બીજી. એટલે ત્રીજા માળની બૂન બોલી કે તું શું બીજી છે? તારા ભાઈને હું ત્રીજી છું. એ જોઈ કોમ કરજો વીરા, આ તો પ્રભુ હિસાબ લેશે. ઉપર મોમાનું ઘર નથી દાવો પણ ભાઈ મોહન થાનો ડળિયો ખો. હા, એ તો કેટલો લગન તો કેટલા હગો તોડાયો તે બધો હિસાબ લેવાનો છે. હા, આ તો પરમાત્માની છે ને, એ રજ નો હિસાબ લે છે. એના ઘરે દારૂ થોડું હશે. આ રોજ દાઢી કરો તો મોંથી બાલ આવું છે. કોઈ વાઈ આવી છે કે કોઈ ગૂંચડું ગોઠવ્યું છે? હે, કોની કળા છે? कुदरत तारी अक्कड़ कड़ा भेद किसी ने न पाया। ए जो समझा सो होय दीवाना होय मूर्ख के डाया। ज्ञानी की कोई बात न समझे झूठे जग भर माया। सच्चा बोले सबका वैरी पाखंडी सिर छाया। अरे सबके घट में तू है प्रगट तेरी ये सब माया। अनवर तेरा जूना संगी फेर मिलन को। परमात्मा ની કળા છે અને જ ભજનમાં કહેલું સમજી। એ બાપજી પેલા તમાર બેબીને બેસાડજો ભજન ગવડાવવાનું છે જયમિની જયમિની બેસ બોલ હા કરો બાજુ પર 12 વાગ્યાનો સમય થયો છે હું બે ભજન બોલાવું કરણ બાજુ અરે આવ્યો રે આવ્યો રે સમળાજીનો મેળો આવ્યો રે સમળાજીનો મેળો આવ્યો રે સમળાજીનો મેળો આવ્યો રે સમળાજીનો મેળો દોડી રે ધજાવાળા મારા શામળિયા દોડી રે ધજાવાળા મારા શામળિયા જો દંભાનો ધોકો દીરભાનું ધાર્યું ફતુબાની ફેટો દેવબાની દાદાગીરી કલબાનો કજ્જો પથુબાનું પાટું મૂળભાની મૂછો કિલબાનો કકરાટ બહાદુરસિંહની બંદૂક નારભાની નજર આ બધો સિમ્બોલ દરબારમાં મળેલો છે મારા કીધા જેવું નથી રાઈટ હા મને 15 વર્ષ છે આ લાઈનમાં કેટલો અને તમારા ક્ષત્રિય સમાજ માટે કથાકાર બ્રાહ્મણ જ હોય શકે કે કોઈ સંત હોય
પણ તમારા બધાની દયાથી ભગવાન સોમળિયાએ મને મહાભારતનો કથાકાર બનાવ્યો છે. વાહ! એક કથા કરી છે. જો કે કથાનો આપણો વિષય નથી, પણ બેઠા કરતો બજાર ભલું. હું મહાભારતની કથા એ કથા જ છે. દીકરીને જોવા આયા, સાસુને પૂછ્યું કે એના ઘરવાળા પૂછ્યું તને આવડે શું? કે હું ગાયત્રી મંત્ર જાણું છું. સસરાએ પૂછ્યું તને શું આવડે છે? કે હું ગીતાના શ્લોકે જાણું છું. દેરોણીને પૂછ્યું, જેઠોણીને પૂછ્યું, વેવઈને પૂછ્યું, વેવણને પૂછ્યું, સાસુ યાસ્તરીને પૂછ્યું કે મહાભારત આવડે છે? કે હવ. કે તને બોલી કે ના, એ તમારે ઘેરાઈને કરવાનું છે. આ સોમળાજીનો મેળો છે, ભગવાન સોમળિયા. બીજું, મારા વાલા સંતો માં હરસિદ્ધિની પ્રતિષ્ઠા કરી છે. આ નવગામની અંદર હું 50 વખત આવ્યો છું. કેવડાસન, કનેડિયા, હડોલ, જૂની હડોલ, દેદાસન, માલાપરા. એ તો પોચ સુદ પૂનમ આવવાનું જ છે. અને મને તો બહુ થયો આમ શેવું કીધું મોથી નીકળતા આવતા નથી. 8 મહિનો તો નીકળી નહીં. મને કીધા જમતો કીધું મી હારું પોચ સુદ પૂનમ કઈક પ્રતિષ્ઠા છે. હા, નવગામ પરિવાર છે, માં હરસિદ્ધિ છે. આપણી વચ્ચેથી હરપાલસિંહ જતા રહ્યા છે. બધું મળે, માણસ ના મળે સાહેબ. હવે નરસિંહ મહેતા મળે, મીરાબાઈ મળે, મહારાણા પ્રતાપ મળે, મહિમા માણસનો જ છે. મારા રામનવમીના પ્રસંગમાં મેં બાવજીને બોલાયા હતા. આખી કમિટી આવી હતી મા હરસિદ્ધિની. અને મને ખ્યાલ છે એમના પાસે બહુ જ્ઞાન હતું. હા, બહુ જ જ્ઞાન હતું. અને બધા ક્ષેત્રનું પાસે એમના સંબંધો બધા રાજવી રોયલ સંબંધો હતા. હરસિદ્ધિની પ્રતિષ્ઠા કરી 33 સંતો હતા. અને હું આરસોડિયાથી આવ્યો હતો. ને બાવજીએ નોંધ લીધી હતી. અને તમે બધો નવગામ પરિવારને ખૂબ પ્રેમ આપ્યો છે, ખૂબ ભાવ આપ્યો છે. એવું એ નથી આટલી મોટી હસ્તી હોવા છતોય નાના માણસની ખ્યાલ રાખતા. શું એમની મહાનતા હતી. બડો બડાઈ ના કરે અને બડા ના બોલો બોલ. હીરા મુખ સે ના કહ લાખ રૂપિયા મેરા મૂલ. તમારે 2 ભાઈઓને કહું છું, તમને હીરા ઘસવાનું કામ હીરો તો હતો જ, પણ હીરો ઘસ્યો હરપાલસિંહજીએ. હીરો ઘસી અને તમને કબાટમાં મૂકીને આપ્યો છે મારા વાલા સંતો. તમારે 2 ભાઈઓને એ હીરાને હાચવવાનો છે સાહેબ. તમારે સંસાર છે, કોઈ સારું કે, કોઈ ખોટું કે, કોઈ જશ આપે, કોઈ અબજશ આપે, કોઈ જ્ઞાની મળે, કોઈ અજ્ઞાની મળે. પણ તમારું એવું જીવન બનાવજો કે જેવી આ કોરોના કાળની અંદર 20-25 હજાર માણસ કના વરઘોડામાં આવે સાહેબ. ચેનલો વાળાએ નોંધ લીધી છે તમારા આ વિસ્તારના. કેવા કેવા માણસો અહીંયા આવ્યા. તમે એ 2 ભાઈ એવું જીવન જીવજો કે આ બાવજીની જે સુવાસ છે એના કરતા 10 ગણી સુવાસ તમે બનાવજો. તો અહીંયા લાલજી મહારાજે, રામદેવજી મહારાજ જે પાઠ પૂર્યો છે એ પાઠ લખી લાગશે. અમારી જરૂર પડે આશીર્વાદ તો તમને નહીં આપે કન આપશું. જય શ્રી મહારાજ. અમે સાથે જ છીએ, સમાજની રીતે પણ સાથે છીએ, રાજકીય રીતે પણ સાથે છીએ, સંબંધની રીતે પણ સાથે છીએ.
અને ધર્મ જગતમાં સાથે છીએ અને અધ્યાત્મ જગતમાં સાથે છીએ. એ હા બા એમ તો જાળવવાનું છે. અમારી ભૂલ આવે તો પણ કહી દેવાની બાજે જગ્યાએ ભૂલ છે. એમનો આજનો પ્રસંગ છે. સોમળિયા ભગવાનનું ભજન યાદ કરીને પછી આરતીમાં આગળ વધશું. અમારા જૈમિની બેન ને બ્રાહ્મણનું ખોડિયું વાંચો તો ભજન ખૂબ સારો હોય છે. હા, અને મા હરસિદ્ધિ ભગવાન સોમળિયો, રાધા કૃષ્ણ ભગવાન, મા સાબરમતી મૈયા અને હડોલના હનુમાનજી મહારાજ એ બધાને સુખી રાખે એવી ભગવાનની પ્રાર્થના છે. આખી રાત જો સુધી જોત. અને બીજું એક ચોખવટ કરી લો, આ તો ભાઈ રામદેવજીનો પાઠ છે, આ રાજી ખુશીનો પાઠ છે. હો, કોઈ માળ પાઠ કઈ એવું છે નહીં. મને 10 માણસો પૂછલા બાજી તય પાઠ પૂરવાના છે તેમ હું માણસ નથી. આ તો એવું ના હોય. અર્જુનના બાથામાં ગણ હોય બોણ હતો. અર્જુનના બાથામાં ગણ હોય બોણ હતો, પણ જો જેનો ઉપયોગ થતો હોય જ થાય. હા, જો જેનો ઉપયોગ થતો એટલે આ રાજી ખુશીનો પાઠ છે. હો, આનંદનો પાઠ છે. એટલે બીજું તો બધા આમ તો સજાગ જ છે બધા. એટલે બે રામદેવજીનું ભજન બોલાઈ એક સોમળિયાનું બોલાવો. પછી અહીંયા કરણરામ મહારાજ આવ્યા છે, મોરવાડથી મારા ચંપુબા સાહેબ છે, ભણપુરથી પણ ભક્તો આવ્યા છે. આ વિસ્તારના બધા છે એમાં. બીજું આરતી થયા પછી, થાળ થયા પછી અહીંયા રામદેવજી મહારાજની જ્યોતનું દર્શન કરવા આવજો સાહેબ. આમ તો લાલજી મહારાજ નહીં બોલતા, મારો ભગવાન રામદેવજી બાપુ બોલ્યા છે. હા, અને સનાતન ધર્મની અંદર રામદેવજી તો રામદેવજી જ છે. એનો સત્સંગ એ પછી છે 12 વાગે 1 વાગ્યા પછીનો. રામદેવજી મહારાજને વચન આલ્યું હતું, જો મારી પાઠ પૂજા થશે, ચોખાગીનો દીવો હશે, ગુગળનો ધૂપ હશે, કે હું અંતર્યામી સ્વરૂપે હાજર રહીશ. એવું વચન છે રામદેવજી બાપાનું. એ અહીંયા જોત સ્વરૂપ દર્શન કરવા આવજો મારા વાળા સંતો. એવું નહીં, દર્શનનો જ મહિમા છે. ગણો મનમાં આ તો ક્યાંક કોઈ મેલાવા કઈ દર્શન કરવાનું કેતા બરોબર, પણ મારે ભગવાન સોમળિયો છે. હે, અને આ મોટા બાપુ નેના બાપુ છે, મારા આશા રાખવાની છો. મન નિયાલ કન્યાલ ગન નિગાય ને ફોન લે ઈ તો કોકને દે કાઢવા દે. શું કેવું તો બધા સંતોષ છે આ દુનિયામાં. બધા જો પુણ્ય કરો એ ખરું, એવું કોઈ બંધન નથી. બરોબર, પણ બીજાની દીકરીનો રોટલા ખવડીએ એનું પુણ્ય જ થાય, ના થાય એમ નહીં. પણ આપણા ઘેર આવી છે કોકની દીકરી છે ને, એને તમે તમારો કપડો ધુવો, બરોબર, તમારો કપડો ધુવો, તમારા નામનું સિંદૂર પૂરે, તમારા નામની ટીલડી કરે, આપણા નામની લાજ વાળે, આપણા બાપા બનાવે. જિંદગીમાં એને રોટલો ભાગી અને તઈ મોઢા મેલ્યો. હા, હમણાં કોઈ ભૂ આજીની સાથે દિમાગે શીકોતર માં
તો કે એ મારી માળીઓ એ ખમા કર વેણા ને દોડવા રાજી રાજી શેર માટીની ખોટા મૂર્ખા તારા હાથી લઈને આવ્યો છું ને એ મહાજ છે સાહેબ એ કોકડી તો દીકરી છે પણ ના મોય ભેદ પડ્યો છે કે હું ધણી છું શું અને લખી રાખજો આ સંસારમાં કોઈનું કોઈ ધણી જ નથી સાહેબ આખા સંસારનો ધણી એ તો મારો ભગવાન ચોમડિયો દ્વારિકાનો નાથ છે સાહેબ પણ જોકે ભાઈ શું નાદ હું છે જો મારા પાટમાં ઉહેડતું હોય છે હું અને એટલે છે બોલો રામદેવજી મહારાજ કી જય પૈસાની બીડી પીવાની છૂટ છે ડોક્ટર ને નર્સ ની ખબર હોય ને કોઈ બંધન નથી એટલે ભગવાન સોમડિયો ને એક ભજન બોલી પછી આરતીમાં પછી આ બેન જયમીની પ્રકાશભાઈ અને કેવન હા એ પછી બોલો રામદેવજી મહારાજ હવે બાપુ સાહેબ તો બીજું તો વધારે હા રિંકુબા મને કહી ગયા છે કે બાજી તમે રાઇફલ લઈ આવી બોલો રામદેવજી મહારાજ કી જય હું તો આનંદ કરું છું ના આપણે શું કરવું છે હે પણ માણસ સંત બને સાધુ બને કોઈ પણ બને પણ ગુણ નહીં જતા મારા આશ્રમમાંથી ધનતેરસ નો પાડો જતો રહ્યો મારા આશ્રમમાં હોળમણ નો પાડો હતો હવે રાતે હું જ ગાડી લઈ અને જે કસાઈ લોકો આવે એનો પીછો કર્યો હવે એ લોકો પાસે એક ડાલુ ને સ્વિફ્ટ ગાડી હતી અને હું એકલો હતો 15 કિલોમીટર અબ્બા માસ્તર પીછો કર્યો હા 100 ની સ્પીડમાં પછી એ લોકો તો ના પકડ્યા પણ પછી હાથ આમ ઘેર આવીને શાંતિથી વિચાર કરો અરે લાલજી મહારાજ ત્યાં શું કર્યું આ રાતે તું એકલો હતો અને એ 4 જણા હતા સતયુગમાં વાલ્યો લૂંટારા નારદજી વાલ્યો મને તો તન ટપકી નાખ્યો તું કરો કે પણ મોયથી ઉલટ આવી જાય ને એટલે ભજન બોલી બોલો રામદેવજી મહારાજ કી જય આવ્યો રે શામળાજી નો